નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ ગોવિંદ પરમાર. છેલ્લા 2 મહિનાથી લોકોમાં જાગૃતિ આવે અને લોકોને કાયદાની જાણકારી મળી રહે એના માટે રોજનો એક વિડીયો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ પર મૂકવાનું શરૂ કર્યું છે. ઘણા લોકોના બહુ સારા પ્રતિભાવ મળી રહ્યા છે. કેટલાક લોકો તરફથી એવા પણ પ્રતિભાવ આવી રહ્યા છે કે તમે મહિલાઓ વિશેના કાયદાઓ વિશે પણ જાણકારી આપો. એટલે આ વીકમાં હું છેલ્લા ઘણા સમયથી ઘરેલું હિંસાનો જે કાયદો છે એના વિશે માહિતી આપી રહ્યો છું. આજે હું જે વાત કરવા જઈ રહ્યો છું એ છે જાતીય હિંસા. તો જાતીય હિંસા વિશે પણ ઘરેલું હિંસાના કાયદામાં કહેવામાં આવ્યું છે કે જાતીય હિંસા કોને કહેવાય. તો કેટલી વખત એવું થાય છે કે જે સ્ત્રી સાથે પોતાના પતિ દ્વારા ઘરમાં જાતીય હિંસા થતી હોય છે પણ શરમ સંકોચના અનુભવે આ પ્રકારની જાતીય હિંસા એ અહેવાલમાં લખાવી શકતી નથી. તો આ જાતીય હિંસા કોને કહેવાય? તો જાતીય હિંસા એ કહી શકાય કે સંભોગ માટે જબરજસ્તી કરવી, દબાણ કરવું. ક્યારેક તમે જુઓ કે પુરુષ થાકીને આવ્યો હોય નોકરી પરથી તો એમ કે આજે હું બહુ થાકી ગયો છું, પણ ક્યારે એ વિચારતો નથી કે સ્ત્રીની ઈચ્છા છે કે નહીં. તો એવા સમયે સ્ત્રીની ઈચ્છા ના હોય એ સમયે પણ સંભોગ માટે દબાણ કરવું એ પણ જાતીય હિંસા છે. બીભત્સ પ્રકારના ચિત્રો અથવા વિડીયો બતાવવા અને એ પ્રમાણે એની જોડે જાતીય હિંસા કરવી એ પણ જાતીય હિંસા છે. ક્યારેક એવું પણ બને કે સ્ત્રીની ઈચ્છા ના હોય એમ છતાં એની વિરુદ્ધમાં, એની મરજી વિરુદ્ધ એની સાથે સંબંધ કરવામાં આવે. આ બધી જાતીય પ્રકારની હિંસાઓ છે. તો જ્યારે પણ જે પણ સ્ત્રીને એની જોડે જે માનસિક, શારીરિક ને આર્થિક હિંસા થઈ હોય એની સાથે સાથે આ પ્રમાણે જે પણ પ્રકારની જાતીય હિંસા થઈ હોય એ પણ એણે ઘરેલું હિંસાના અહેવાલમાં લખાવી જોઈએ. કેમ કે આ એક જ એવો કાયદો છે કે જેની અંદર સ્ત્રીઓ પર જે જુદી જુદી પ્રકારની હિંસાઓ થતી હોય છે એ હિંસાનું વિગતવાર વર્ણન કરી શકે છે. એ પ્રમાણે જાતીય હિંસા છે એ પણ સ્ત્રી માટે એટલું જ અગત્યનું છે કે જેથી કરીને એને એનો પક્ષ મળવામાં, એનો કેસ સાબિત કરવામાં, એની જોડે જે જાતીય હિંસા થઈ છે એ પુરવાર કરવામાં એને ઉપયોગી થઈ શકે.